ટ્રેન્ડ સેટ કરો સેટ આપણો લગભગ જૈનોનો પૈસો 4 મામલામાં જાય છે. જી, ડી, સી અને પી. જી, ડી, સી અને પી. જી એટલે ગ્રાફિક્સમાં લાખો રૂપિયાની પત્રિકાઓમાં જૈનોનો પૈસો જાય છે. 500 રૂપિયાની પત્રિકા, 1000 રૂપિયાની પત્રિકા, 2000 રૂપિયાની પત્રિકા, 5000 રૂપિયાની પત્રિકા, બસ હરોળ ચાડી છે. બીજા નંબરમાં ડી, ડેકોરેશનમાં. તમે જોવો તો ખરા કેવા ડેકોરેશન કોને દેખાડવા છે. ડેકોરેશનમાં ધૂમ ખર્ચો, આવું જ જોઈએ, આટલું જ જોઈએ, આવું જ જોઈએ અને આમ જ જોઈએ. ત્રીજા નંબરમાં સી, કેટરર્સમાં આટલી મીઠાઈ, આટલા ફરસાણ, 5-5, 10-10 મીઠાઈઓ, 5-5, 10-10 ફરસાણો, 5-5, 10 જાતની શાક, 5-5, 10 જાતના રોટલા, રોટલી, નાન, આ તે બધું, આ બધું, 5-5, 10 જાતના ફ્રૂટ જોઈએ જ જોઈએ. અને ચોથા નંબરની અંદર પ્રિન્ટર્સ. પ્રિન્ટર્સ એટલે પ્રિન્ટિંગમાં એટલો બધો પૈસો જાય છે કે વાત જવા દો. આ છાપો, તે છાપો, આ છાપો, તે છાપો, એટલું બધું ચાલી રહ્યું છે અત્યારે. આમાંથી સાધર્મિક ભક્તિ બાર, આમાંથી સાધારણ ખાતું બાર, આમાંથી જીવદયા બાર ને. આ ચારમાંથી આનું કે નંબર ખરો? સાચું કહું ને, દેરાસર તરફથી થોડો લક્ષ ઓછો કરી અને આપણા સાધર્મિક, આપણા સાધારણ ખાતું, આપણા જીવદયા જે જીવો અબોલ જીવો છે એના માટે, એનામાં પૈસાનો વહેણ હવે વહેવડાવવાનો સમય આવી ગયો છે. બહુ કરોડોની ધજા ચડાવી. મને ખાલી એટલું કહો, સાધર્મિક ભૂખે મરતો હોય અને 11 કરોડની ધજા ભગવાનને ચડાવો, કયો ભગવાન રાજી થશે? મને કહો તો ખરા. કયા વર્ધમાન સ્વામી રાજી થશે? કયા આદિનાથ ભગવાન રાજી થશે? કયા પાષાણ ભગવાન રાજી થશે? તમારો સાધર્મિક આમ ભૂખે મરતો હોય, કણસરતો હોય, મહેનત મજૂરી કરતો હોય, એને અમે મૂકીને અમે કેવી રીતે 11 કરોડનો ચડાવો બોલી જઈએ છીએ? ભગવાનની પુણ્યાઈની વાત નથી કરતો. ભગવાનની ગરિમાનો ઠેસનો ભાવ, મારો ઠેસ પહોંચવાનો ભાવ નથી, પણ કંઈક તો ટ્રેન્ડ બદલવું પડશે ને આપણે.